Hey guys, good morning. Jai Shri Krishna. Welcome to the my new vlog. તો અત્યારે આપણે જે કાલે ટ્રેક્ટર આપ્યું એમાં અત્યારે 500 આપવાના છે ને એને પછી રોટાવેટર આપવાનું છે. તો અત્યારે અમારા મમ્મી સવારના અત્યારે 9:30 થયા. તો એ વાસણ ધોવા બેસી ગયા અને મમ્મી લઈને ટ્રેક્ટર લઈને હા હા આજે મોડું થઈ ગયું. નકર તો 5 વાગે વાસણ ધોઈ નાખે. કા ના આપણે પુષ્પક વિમાન અહીંયા બેઠું અત્યારે મૂકી દઈએ એને અહીંયા ને આપણે આ લઈને નીકળીએ. અને મારા ગાય ભેંસોને બધાને પાણી પાઈને હવે બદલાઈ લીધા. અત્યારે સવારના 11 વાગે આમ તો બપોર થવા આવ્યા છે અને આપણા ખેતરમાં બધી જગ્યાએ રોટાવેટર હાકી નાખ્યું. હવે આના પછીનો વારો રહેશે આપણે હવે તલી વાવવાનો. કે જોઈએ હું આ કંઈ ફાઇનલ નથી પણ કદાચ તલી વાવવાના થશે. પણ છતાં બી તમે વિડીયોમાં બનાવી રહેજો, તમને હું જરૂર જણાવીશ કે હું વાવવાનું છે. ને અત્યારે આપણા સિપાહીઓ બધા અહીંયા દેખરેખમાં રહેશે અને આપણે જઈશું ઘરે. અત્યારે તો 3 જ આવ્યા લાગે. તો ચલો હવે આપણે ઘરે જઈએ. બધું આપણે 10 વાગે ચાલુ કર્યું હતું તો અત્યારે 11 વાગ્યા છે. તો કલાકમાં બધું હાલી ગયું. તો હાલો મળીએ થોડી વારમાં પછી અને ઘરે પહોંચીને. ગાઈસ તો અત્યારે બપોરનો સમય થઈ ગયો અને આપણે પાણી વાળવા પહોંચી ગયા. ટ્રેક્ટર તો હાંકી લીધું, હવે ખેતરમાં પાણી વાળવાનું હતું. આપણે દૂધિયા અને જે બકાલું શાકભાજી કરેલું હતું એ કેટલા દિવસથી આમને સુકાતું હતું તો અત્યારે આપણે એમાં પાણી ચાલુ કરી દીધું. આ દૂધીનો ક્યારા છે. એમાં અમુક તો જગ્યાએ જો મતલબ જે પહેલાં છોડ હતા ને એને જે ખરાબ દૂધી હતી એ ત્યાં એના બી પડી ગયા. તો એ બીજ અત્યારે નીકળા ઉગી ગયા. દેખાય આ જોઈએ દૂધી. આમાં જોઈએ બી. આ એના બી નીકળા પડી ગયા ને તો એક ધારા ઉગી ગયા આમાં. આમ બાકી તમે સોંફો ને તો આમાં અમે ઘણા ખરા સોંફા ને તો એ હજી આમ કોક ઉગ્યા તો કોક નથી ઉગ્યા. પણ અહીંયા નથી સોંફા તો કેવા મસ્ત ઉગી ગયા. તો આ 2 ક્યારામાં દૂધી છે. પછી આ ક્યારામાં ખડ લાગે, ખડ કે નહીં કારણ કે બહુ બધું ગવાર ને એવું બધું સોંપ્યું હતું પણ આમાં ઓછું ઉગી ગયું. ઓલા ક્યારામાં ઉગી ગયું, મસ્ત ઉગી ગયું. ત્યાં જેમાં પાણી હાલે ને એમાં. અત્યારે તડકો બી બહુ નીકળી ગયો. 12 વાગી ગયા. આમ તો થોડી વારમાં જમવાનું થઈ જશે પણ ત્યાં સુધીમાં આપણે જેટલું પાણી પીવાય એટલું પાઈ દઈએ.
આ મકાઈ આપણી જો સુકાઈ ગઈ, અમુક છે લીલી, બાકી તો બધી સુકાઈ ગઈ. બહુ બધો કુસવામાં જામી ગયો હતો. ને અહીંયા આપણી જમરૂખડી, તો જમરૂખડીને ફરતી કરે કુસો જામી ગયો. પણ હવે આને જ્યારે આ ભીનું મને સુકાય ત્યારે આને આપણે નેદવાનું થાય. ત્યાં સુધી તો કંઈ નેદવાનું નથી થવાનું, કારણ કે હજી આજ જ પાણી પાયું. ને આ જો આ તો ચારો પાઈ દીધો અમે. આ બેમાં વાળવાનું. આપણા નવા ખેડૂ આવી ગયા, ન્યૂ એડેડ, નવી ભરતી થઈ છે. હજી સવારનું પાણી ચાલુ છે, તો હજી એટલે એવું પાણી પીધું. અને આમાં જો આપણે નારિયેળી ફૂટી પ્રકાર, હવે આમાં ધીમે ધીમે નારિયેળ આવવાના ચાલુ થઈ જશે. એ તો વાર લાગે ને, દેશી છે ભાઈ, ગમે એમ તો વેચવું. ઈ પછી ઓલી સાઈડ ની જોરી પેલી ઈ દેશી બધા કઈ ઊંચી જાય ને. થળિયું કેવું છે તો એનું, આનું થળિયું જોવો ને એનું થળિયું જોવો, અલગ લાગે ને. દેશી છે ભાઈ, ગમે એમ તો. અડધો આમાં આવજો, અડધો અડધો કરી નાખો. નહીં ફોડ નાખ સાઈડ નહીં રહેવા દે, અડધો અડધો કરી નાખો બેન. પેલા અડધો કરી નાખો એટલે થઈ જાય. તો અત્યારે સાંજનો સમય થઈ ગયો અને અહીંયા જો અત્યારે ચર્ચા ચાલે છે ફોટા ઉપર. ફોટા પર ચર્ચા, અમારા પ્રકાશભાઈના એન્ગેજમેન્ટના ફોટા છે. એન્ગેજમેન્ટ સગાઈ રાખો ને આપણે. હા ભાઈ, હવે એ બધું બોલી જાઓ તો સગાઈ રહે છે, કારણ કે ઓલામાં ભેગું નથી થાય ઇંગ્લિશમાં. તો અત્યારે બધું કામ થઈ ગયું અને મોસ્ટ ઓફ ગાય ભેંસો ધોવાઈ ગઈ, પછી બધું દૂધ લઈને માપા વયા ગયા. પણ હવે રસોઈ બનાવવા છે, પણ હાથમાં લાગતું નથી કે રસોઈ આજે ખાવામાં આવે, કારણ કે આજે 8 વાગી ગયા પણ હજી રસોઈ કરવા નથી બેઠા. આપણા વિડીયોમાં કોઈ ધ્યાન દેતું નથી. લાગણી બોલતી બધા પરિવારનો, આપણો પરિવારનો ફોટો પાડો. મને કાનમાં આવીને કહી દો, તમે બીજી દાદીને બધાને લઈને એકવાર આવો તો ઉપર.